નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો જાહેર કરી દેવામાં આવ્યો છે। વાત કરીએ ને તો મિત્રો, આજે મિત્રો 5 ઓક્ટોબર 2024ના રોજ જાહેર કરી દેવામાં આવેલો છે। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે 18મો હપ્તો કોને કોને નથી મળ્યો, એટલે કે કયા કયા ખેડૂત મિત્રોને 18મો હપ્તો બેંક ખાતાની અંદર જમા કરવામાં નથી આવ્યો। તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરવાનું ના ભૂલતા, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તો મિત્રો, વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોશો તો મિત્રો તમને ખબર પડશે, જો તમારે 2000નો હપ્તો નથી આવતો બરાબર, તો મિત્રો તમારે કઈ કઈ પ્રોસેસ કરવાની રહેશે, શું મિત્રો તમારે કરવાનું રહેશે બરાબર, KYC કરવાનું રહેશે કે તમારે મિત્રો યાદી ચેક કરવાની રહેશે કે મિત્રો તમારે બેંક ખાતામાં જવાનું રહેશે। તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે આપવાના છીએ। મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો તો મિત્રો તમને ખબર પડશે કે મિત્રો તમારે કઈ કઈ મિત્રો પ્રોસેસ કરવાની છે। મિત્રો, સંપૂર્ણ માહિતી તમને આ એક જ વિડીયોની અંદર મળી જવાની છે, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે। તો મિત્રો, વધારે સમય નથી લેતા, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ ને તો તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું છે, ક્રોમ બ્રાઉઝર અથવા તો ઇન્ટરનેટનું કોઈ પણ બ્રાઉઝર। મિત્રો, મોબાઈલની અંદર પણ સેમ પ્રોસેસ આવશે અને કમ્પ્યુટર અથવા તો લેપટોપની અંદર પણ સેમ પ્રોસેસ આવશે। તો તમે કોઈ પણ બ્રાઉઝર ઓપન કર્યા બાદ મિત્રો અહીંયા તમારે સર્ચ કરવાનું છે પીએમ કિસાન બરાબર। પીએમ કિસાન મિત્રો તમે સર્ચ કરશો એટલે મિત્રો અહીંયા તમને એક વેબસાઇટ જોવા મળશે। પહેલી મિત્રો આ ઓફિશિયલ વેબસાઇટ છે, પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલ વેબસાઇટ છે। મિત્રો, આ પહેલી વેબસાઇટ જે તમને જોવા મળે ત્યાં તમારે ફરીવાર ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને એક પેજ જોવા મળશે બરાબર, ત્યાં તમારે ચોકડી આપી દેવાની છે એટલે પેજ વયું જશે। ત્યારબાદ મિત્રો અહીંયા તમે ભાષા પણ સિલેક્ટ કરી શકો છો, જ્યાં મિત્રો અંગ્રેજી અહીંયા જોવા મળે છે બરાબર ઉપરની બાજુમાં, તો ત્યાં તમે સિમ્પલ ગુજરાતી ભાષા પણ કરી શકો છો બરાબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ને તો મિત્રો અહીંયા તમારે આ ઓફિશિયલ વેબસાઇટ છે। અહીંયા મિત્રો તમારે સૌથી પહેલાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો માનનીય વડાપ્રધાન 5મી ઓક્ટોબર 2024ના રોજ પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો બહાર પાડશે। એટલે કે મિત્રો આજે મિત્રો થઈ છે 5 ઓક્ટોબર 2024। તો મિત્રો આજે જે છે તે મિત્રો 18મો હપ્તો જાહેર કરી દેવામાં આવેલો છે। મિત્રો, આ વેબસાઇટની અંદર આવ્યા બાદ સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકો છો માનનીય વડાપ્રધાન 5મી ઓક્ટોબર 2024ના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો બહાર પાડશે બરાબર। અહીંયા તમે જોઈ શકો છો 18મો હપ્તો અહીંયા બહાર પાડશે બરાબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ને તો જે ખેડૂત મિત્રોને હજુ સુધી 18મો હપ્તો બહાર પાડ્યો બરાબર, તો હજી સુધી 18મો હપ્તો નથી મળ્યો બરાબર, તો તે લોકોને હવે શું કરવાનું રહેશે, તે ખેડૂત મિત્રોને હવે શું કરવાનું રહેશે, કઈ જાતની પ્રોસેસ કરવાની રહેશે બરાબર। તો તેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ઓફિશિયલ વેબસાઇટની અંદર તમે જોઈ શકો છો પીએમ કિસાન રજિસ્ટ્રેશન ખેડૂતો માટે KYC કરાવવું ફરજિયાત છે બરાબર। અહીંયા તમે જોઈ શકો છો, જો મિત્રો તમે હજી સુધી KYC નથી કરાવ્યું બરાબર, તો સૌથી પહેલાં તમારે KYC કરાવી નાખવાનું છે। તો મિત્રો KYC જે છે તમે બે પ્રકારે કરી શકો છો બરાબર, એક તો OTP આધારિત અને મિત્રો એક બાયોમેટ્રિક આધારિત। અને મિત્રો KYC કરાવવાની બે પ્રકાર હોય છે બરાબર, એક તો તમે આ ઓફિશિયલ વેબસાઇટની અંદર KYC કરવાનું હોય છે, અને એક જે છે તે મિત્રો તમારે બેંકે જઈને KYC કરવાનું હોય છે। તો બે પ્રકારના મિત્રો KYC હોય છે બરાબર। કોઈ પણ એક મિત્રો તમે KYC નહીં કરાવ્યું હોય તો પણ તમને 2000નો હપ્તો મળવા પાત્ર નહીં રહે। સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ તમારા મિત્રો આ ઓફિશિયલ વેબસાઇટની અંદર કેવી રીતે ચેક કરવું તમે KYC કરાવેલું છે કે નથી કરાવેલું બરાબર, અથવા તો કેવી રીતે KYC કરવું। મિત્રો તમે KYC જે છે તે મિત્રો બે રીતે કરી શકો છો બરાબર, એક તો OTP આધારિત KYC કરાવી શકો છો, અથવા તો મિત્રો તમે બાયોમેટ્રિક દ્વારા KYC કરાવી શકો છો। બાયોમેટ્રિકમાં KYC કરવા માટે તમારે નજીકના CSC કેન્દ્રની મુલાકાત લેવાની રહેશે। અને મિત્રો તમે OTP આધારિત KYC કરાવી શકો છો બરાબર, એ મિત્રો તમે ઘરે બેઠા KYC કરાવી શકો છો। એ તમારે કેવી રીતે કરવું એ મિત્રો હું તમને સંપૂર્ણ માહિતી આપું। તો મિત્રો સૌથી પહેલાં તમારે નીચે થોડુંક સ્ક્રોલ કરવાનું છે, અને મિત્રો અહીંયા તમને KYCનો ઓપ્શન જોવા મળે છે બરાબર, KYC, અથવા તો મિત્રો અહીંયા ઉપર પણ તમને KYCનો ઓપ્શન જોવા મળે છે બરાબર। અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો KYC। તો મિત્રો સિમ્પલ તમારે કોઈ પણ ઓપ્શન ઓપન કરવાનો છે। હું મિત્રો અહીંયા ઓપ્શન ઓપન કરું છું બરાબર। ઓપન કર્યા બાદ મિત્રો અહીંયા તમને આધાર કાર્ડ નંબર નાખવાનું કહેશે બરાબર। આધાર કાર્ડ નંબર અહીંયા તમારે એન્ટર કરવાનું છે, જે મિત્રો તમે આધાર કાર્ડ નંબર આપેલો હોય બરાબર તે તમારે એન્ટર કરવાનો, એટલે કે જેના નામે મિત્રો તમારે 2000નો હપ્તો આવતો હોય બરાબર તેમનો આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરવાનો છે। તો મિત્રો હું અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરી દઉં। મિત્રો આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ મિત્રો અહીંયા તમારે સર્ચ બટન પર ક્લિક કરવાનું છે।
સર્ચ બટન પર ક્લિક કરશો બરોબર, એટલે મિત્રો અહીંયા તમને લખેલું આવશે, જો તમે ઈ-કેવાયસી કરેલું હશે બરોબર, ઈ-કેવાયસી થઈ ગયેલું છે તો મિત્રો અહીંયા લખેલું આવશે ઈ-કેવાયસી ઇઝ ઓલરેડી ડન બરોબર, એટલે કે તમારું ઈ-કેવાયસી કરેલ છે બરોબર, એવું મિત્રો અહીંયા લખેલું આવશે. ને જો મિત્રો અહીંયા તમારે ઈ-કેવાયસી ડન નહીં હોય બરોબર, તો મિત્રો અહીંયા સિમ્પલ ઓટીપી નાખવાની પ્રોસેસ આવશે. ઓટીપી આવશે તમારા મોબાઈલ નંબર ઉપર અને ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. અલગથી બોક્સ આપેલું છે ત્યાં તમારે ઓટીપી દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે, એટલે મિત્રો તમારું ઈ-કેવાયસી જે છે તે મિત્રો સફળતાપૂર્વક થઈ જશે. ત્યારબાદ મિત્રો આ ઈ-કેવાયસી તમારે કમ્પ્લીટ છે બરોબર, ઓલરેડી ડન છે એટલે કે કરેલું છે. તો તમારે શું કરવાનું રહેશે, અને હજી સુધી 2000નો હપ્તો નથી આવતો તો તમારે શું કરવાનું રહેશે, તો મિત્રો તમારે બેંકે જઈને ત્યાં તમારે ઈ-કેવાયસી કરાવવાનું રહેશે. સિમ્પલ તમારે બેંકે જવાનું છે, ને બેંકે કોઈ પણ જે બેંકની અંદર તમારું ખાતું હોય જે તમે આપેલું હોય બરોબર, તે બેંક ખાતાની અંદર જવાનું છે, બેંકે જવાનું છે, અને ત્યારબાદ મિત્રો ત્યાં તમારે જઈને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર ઈ-કેવાયસી કરાવવાનું છે બરોબર, એટલું તમારે ત્યાં જઈને કોઈ પણ ઓફિસરને કહેવાનું છે બરોબર, એટલે મિત્રો તમારી બેંકે જઈને ઈ-કેવાયસી કરાવી આપશે. બેંકે જાઓ એટલે મિત્રો ત્યાં તમારે ઓરિજિનલ આધાર કાર્ડ અથવા તો મિત્રો કોપી તમારે લઈ જવાની રહેશે, અને મિત્રો ત્યાં લગભગ તમારું ફિંગરપ્રિન્ટ લેશે બરોબર, ફિંગરપ્રિન્ટ તમારે ત્યાં આપવાનું રહેશે, એટલે મિત્રો તમારું ઈ-કેવાયસી જે છે તે મિત્રો ત્યાં કરી આપશે. ત્યાં ઈ-કેવાયસી કરાવ્યા બાદ મિત્રો તમારો 2000નો હપ્તો જે છે તે મિત્રો તમારે ચાલુ થઈ જશે. તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ. વિડીયો પસંદ આવ્યું તો વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા, અને અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો. વિડીયો પસંદ આવ્યું તો વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા. મિત્રો મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય માતાજી.